ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 ગુજરાતી માધ્યમ, વિષય ઇંગ્લિશ, યુનિટ નંબર 1 આઈ વિલ બી ધેટ. ગયા પીરિયડમાં આપણે એક્ટિવિટી 2A, B, C અને D જોઈ હતી. હવે આ પીરિયડમાં આપણે એક્ટિવિટી 3A જોઈશું. એક્ટિવિટી 3માં આપણને એક પેરેગ્રાફ આપ્યો છે. એ પેરેગ્રાફ વાંચી અને પછી નીચે જે આપણને આપ્યું છે જ્હોન કેન અને જ્હોન કેન નોટ. જ્હોન શું કરી શકે છે અને શું નથી કરી શકતો તેની બાબત આપણે લખવાની છે. અહીંયા ગ્રામરનો ટૉપિક છે કેન અને કેન નોટ. કેન એટલે કોઈપણ કાર્ય કરવા માટે આપણે સક્ષમ છે અથવા કોઈપણ કાર્ય કરી શકીએ છીએ એ દર્શાવવું હોય ત્યારે કેનનો ઉપયોગ થાય છે. અને કેન નોટ કે તે કાર્ય આપણે કરી શકતા નથી તે દર્શાવવું હોય ત્યારે કેન નોટનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલી શકું છું. આઈ કેન રન ફાસ્ટ, હું ઝડપથી દોડી શકું છું. આઈ કેન નોટ રીડ ફાસ્ટ, હું ઝડપથી વાંચી શકતી નથી. આઈ કેન નોટ રન ફાસ્ટ, હું ઝડપથી દોડી શકતી નથી. તો કોઈપણ કાર્ય કરવા માટે આપણે સક્ષમ ના હોય ત્યારે કેન નોટનો ઉપયોગ કરીએ છીએ. અને કોઈપણ કાર્ય કરવા માટે આપણે શક્યતા બતાવીએ છીએ કે આ કાર્ય હું કરી શકું છું, તો તે દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. ગ્રામરમાં ચેપ્ટર 1માં કેન અને કેન નોટનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની પણ આવે છે. તો વાંચીશું. રીડ ધ પેરેગ્રાફ. જ્હોન ઇઝ એન એક્રોબેટ. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. હી પ્રેક્ટિસિસ વેરી હાર્ડ ફોર હિઝ શોઝ. જ્હોન છે તે શું કરે છે? ગ્લોબલ સર્કસમાં કામ કરે છે. અને સર્કસમાં કામ કરવા માટે એ શું કરે છે? ખૂબ જ મહેનત કરે છે અને પ્રેક્ટિસ કરે છે. એનો જે શો સારો જાય તેના માટે હંમેશા સખત મહેનત કરતો રહે છે. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. તે પરફોર્મ કરીને બતાવે છે, ઉચ્ચ સુધી હિંચકા લઈ જવાનું. હી કેન રાઇડ ઓન અ મોનોસાઇકલ. મોનોસાઇકલ કરી શકે છે. હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. અને રોપ ઉપર એ ચાલી શકે છે. બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ. પણ તે ઘોડા પર સવારી કરી શકતો નથી. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. ફાયર રિંગમાંથી તે ઝડપથી નીકળી શકતો નથી અથવા કૂદી શકતો નથી. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક અ જોકર્સ. અને જોકર જેવી યુક્તિઓ પણ તે બતાવી શકતો નથી. તો આ પેરેગ્રાફની અંદર આપણે જોવાનું કે જ્હોન શું કરી શકે છે અને જ્હોન શું નથી કરી શકતો. તો જોઈએ. જ્હોન ઇઝ એન એક્રોબેટ. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. હી પ્રેક્ટિસિસ વેરી હાર્ડ ફોર હિઝ શોઝ. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. તો અહીંયા લખવાનું છે જ્હોન કેન, તો કરી શકે છે. અહીંયા હી કોના માટે વપરાયું છે? જ્હોન માટે. કારણ કે કોઈપણ વ્યક્તિનું નામ એક જ વખત આવે ત્યાર પછી એના વિશે કોઈપણ વિશેષતા બતાવી હોય ત્યારે તેના માટે વપરાતું સર્વનામ હીનો ઉપયોગ આવે છે. તો એ શું કરી શકે છે? હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. તો લખીશું અહીં હી કેન પરફોર્મ. He can perform on a high swing. He can perform on a high swing. પછી છે he can ride a motorcycle. તો તે શું કરે છે? he can ride on a motorcycle.
અને હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. આટલી વસ્તુ જ્હોન કરી શકે છે. હી કેન વોક ઓન અ rope at a great height. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પેરેગ્રાફ આપેલો જ છે. એમાં જે કેનવાળા વાક્યો છે, એટલે કેન એટલે શકવું, એમ કોઈ પણ કાર્ય કરી શકે છે. તો એ વાક્યો જ્હોન કેનમાં આવશે. હવે જ્હોન કેન નોટ, જ્હોન શું નથી કરી શકતો? તો બીજો એક પેરેગ્રાફ આપ્યો છે, બટ હી કેન નોટ રાઇડ ઓન અ હોર્સ. તે ઘોડા પર સવારી કરી શકતો નથી. હી કેન નોટ રાઇડ અ હોર્સ. તે ઘોડા પર સવારી કરી શકતો નથી. અહીંયા આપેલું જ છે, હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ્સ. શું કરી નથી શકતો? તો ફાયર રિંગ એટલે આગ સળગતી રિંગ હોય તેમાંથી તે કૂદી શકતો નથી. તો હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. અને ત્રીજું છે, હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઈક જોકર્સ. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઈક જોકર્સ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બે પેરેગ્રાફ આપ્યા છે. એ પેરેગ્રાફ પરથી કેન અને કેન નોટમાં જ્હોન શું કરી શકે છે અને જ્હોન શું નથી કરી શકતો તેના વિશેના વાક્યો આપણે અહીંયા લખ્યા છે. ત્યારબાદ છે, યુ કેન રાઇટ મોર આન્સર્સ બટ પુટ ધેમ ઓન અ નોટિસ બોર્ડ. અહીંયા આપણને એવું કીધું છે કે ગ્રુપમાં કામ કરવાનું છે. 5 વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવવાનું છે અને 5 વિદ્યાર્થીઓ છે એમને ગ્રુપ બનાવી અને પોતે શું કરી શકે છે અને શું નથી કરી શકતા. સેમ આના જેવું જ છે. ગ્રુપની અંદર દરેક વિદ્યાર્થીએ લખવાનું છે કે તે શું કરી શકે છે અને તે શું નથી કરી શકતા. યુ કેન એટલે કે તે શું કરી શકે છે, યુ કેન નોટ તે શું નથી કરી શકતા. તો આપણે અહીંયા લખ્યા છે 5 વાક્યો. વી કેન ડીગ અ હોલ વિથ અ રૂલર. તે કરી શકે છે એમાં છે, વી કેન ટીયર અ પેપર વિથ અ રૂલર. વી કેન એપ્લાય બટર વિથ અ રૂલર. વી કેન યુઝ રૂલર એઝ અ પેપર વેઇટ. અને વી કેન યુઝ રૂલર ટુ ઇટ બેટ. એટલે આ વસ્તુ તે કરી શકે છે. યુ કેન નોટ પ્લે, તો વી કેન નોટ ડ્રો અ સર્કલ વિથ અ રૂલર. વી કેન નોટ પેઇન્ટ વિથ અ રૂલર. વી કેન નોટ ફ્લાય અ કાઇટ વિથ અ રૂલર. વી કેન નોટ કટ ક્લોથ વિથ અ રૂલર. અને વી કેન નોટ ડ્રિંક મિલ્ક વિથ અ રૂલર. તો આ યુ કેન તે કરી શકે છે એ છે, અને યુ કેન નોટ તે નથી કરી શકતા તે વાક્યો આપ્યા છે. હવે અગાઉની એક્ટિવિટી જોઈશું. એક્ટિવિટી 5B. આપણે એક્ટિવિટી 5B ને એક્ટિવિટી 4 જોઈ. હવે એક્ટિવિટી 5 જોઈશું. વર્ક ઇન પેર્સ. પેર એટલે જોડી ને વર્ક એટલે કામ કરો. જોડીમાં કામ કરો. વોટ કેન યોર પેટ ડોગ ડુ ફોર યુ. વોટ કેન યોર પેટ ડોગ, પેટ એટલે પાલતું ને ડોગ એટલે કૂતરો. ડુ ફોર યુ તમારા માટે. તમારો પાલતુ કૂતરો તમારા માટે શું કરે છે? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. તેના વિશેનો તમારે પેરેગ્રાફમાં 4-5 વાક્યો આપ્યા છે
એના આધારે બીજા વાક્યો તમારે ઉમેરી કે તમારો પાલતુ કૂતરો છે તે તમારા માટે શું કરે છે તે પેરેગ્રાફને તમે પૂર્ણ કરો. તો આપણો જે પેરેગ્રાફ આપ્યો છે એમાં 4-5 વાક્યો આપ્યા છે તે જોઈશું, પછી બાકીના વાક્યોને આપણે પૂર્ણ કરીશું. તો ચોપડીમાં છે આઈ હેવ અ પેટ ડોગ. પેટ એટલે પાલતુ. મારે એક પાલતુ કૂતરો છે. ઇટ ઇઝ વેરી ક્યુટ. તે કેવો છે? ક્યુટ છે, ખૂબ જ ક્યુટ છે. ઇટ હેઝ લોંગ હેર એન્ડ સિલ્કી હેર. ઇટ હેઝ લોંગ એન્ડ સિલ્કી હેર. તેને લાંબા અને સિલ્કી હેર એટલે વાળ છે. ઇટ્સ નેમ ઇઝ ટોમ. તેનું નામ ટોમ છે. ઇટ ઇઝ લાઈક માય ફેમિલી મેમ્બર. તે મારા ફેમિલી મેમ્બર જેવો જ છે. ઇટ્સ અ વેરી ક્યુટ. તે ખૂબ સુંદર છે. ઇટ કેન કેચ ધ બોલ. તે બોલને પકડી શકે છે. ક્યારે? વેન વી પ્લે. જ્યારે અમે રમીએ છીએ ત્યારે. તો આટલું આપણને પેરેગ્રાફમાં આપેલું જ છે કે આઈ હેવ અ પેટ ડોગ. ઇટ ઇઝ વેરી ક્યુટ. ઇટ નેમ્સ વોઝ ટોમ. ઇટ હેર ઇઝ લોંગ એન્ડ સિલ્કી. તેને લાંબા અને સિલ્કી વાળ છે. ઇટ ઇઝ લાઈક માય ફેમિલી મેમ્બર. તે અમારા એક ફેમિલી મેમ્બર જેવો જ છે. ઇટ કેન કેચ ધ બોલ વેન વી પ્લે. એ આપણને આપ્યું છે. હવે આગળ આપણે જે પેરેગ્રાફ પૂરો કરવાનો છે તેમાં લખ્યું છે મેં ઇટ કેન ઓલ્સો કેરી માય વોટર બેગ. શું કહે છે? એમાં એક વાક્ય હજી રહી ગયું છે આપણને કે ઇટ કેન કેરી માય સ્કૂલ બેગ. શું કરે છે? જે એમનો પાલતુ કૂતરો છે તે તેની સ્કૂલ બેગ પણ લઈ આવે છે. ઇટ કેન ઓલ્સો કેરી માય વોટર બેગ. તે મારી વોટર બેગ પણ લઈ આવે છે. ઇટ કેન બ્રિંગ માય શૂઝ ટુ મી. તે મારા શૂઝ એટલે બૂટ પણ લાવે છે. ઇટ કેન બ્રિંગ ધ ન્યૂઝપેપર ફ્રોમ ધ ડોર. બહારનામાં ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્ર પડ્યું હોય તો તે પણ તે લઈ આવે છે. ઇટ કેન કેરી માય બાસ્કેટ. તે મારું બાસ્કેટ પણ લઈ આવે છે. ક્યારે? વેન આઈ ગો ટુ ધ માર્કેટ. જ્યારે હું બજારથી જઈને આવું છું ત્યારે મારું બાસ્કેટ પણ તે લઈ આવે છે. ઇટ કેન રન અ રેસ વિથ મી. અને તે મારી સાથે હરીફાઈ પણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ટિવિટી 5માં એવું છે કે તમારી પાસે તમારો પાલતુ કૂતરો છે અને તમારો પાલતુ કૂતરો તમારા માટે શું કરે છે તેના વિશેનો પેરેગ્રાફમાં 4-5 વાક્ય આપ્યા છે. બાકીના વાક્યો આપણે લખી અને પૂર્ણ કરવાનો છે. તો એક્ટિવિટી 5 આપની પૂર્ણ થાય છે. હવે એક્ટિવિટી 5B વર્ક ઇન પેર્સ. જોડીમાં કામ કરો. કમ્પ્લીટ એન્ડ ઇનેક્ટ ધીસ ડાયલોગ. ડાયલોગ એટલે સંવાદ. અને અહીંયા જે ડાયલોગ આપ્યા છે તે ડાયલોગને તમે પૂર્ણ કરો. અહીંયા પહેલું છે યુ સેઝ એટલે તમે કહો છો. આઈ ડુ નોટ હેવ મની. મારી પાસે પૈસા નથી. આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ. મારે શર્ટ ખરીદવો છે. કેન યુ ખાલી જગ્યા. તો શું આવશે? કેન યુ give me 100 rupees. શું થશે? આઈ ડુ નોટ હેવ મની. મારી પાસે પૈસા નથી. આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ. અને મારે શર્ટ ખરીદવો છે. કેન યુ ગીવ મી 100 રૂપીસ 1000 રૂપીસ. તું મને 1000 રૂપિયા આપીશ. અહીંયા ફિગર તમારે જે લખ્યું હોય તે તમે લખી શકો છો. યોર ફ્રેન્ડ સેઝ યસ. તમારા મિત્રએ કહ્યું હા. વાય નોટ. કેમ નહીં? તમારો મિત્ર કહે છે યસ. વાય નોટ. કેમ નહીં? યુ સેઝ
થેન્ક યુ. તમે કહેશો, તમને કોઈ કશી મદદ કરે તો આપણે એને શું કહીશું? થેન્ક યુ. આઈ વિલ રિટર્ન મની સૂન. આઈ વિલ રિટર્ન મની સૂન. તમે કહેશો, તારો આભાર, હું તને તરત જ તારા પૈસા પરત કરીશ. બેક એટલે પાછા આપવા. બીજો ડાયલોગ છે, રશ્મિ સેઝ માય સ્કૂટી હેઝ પ્રોબ્લેમ ટુડે. રશ્મિ કહે છે કે મારી સ્કૂટીને આજે પ્રોબ્લેમ થયો છે, એટલે કે બગડી છે, ચાલુ થતી નથી. આઈ વોન્ટ ટુ ગો ટુ ધ માર્કેટ. મારે બજારમાં જવું છે. કેન આઈ ખાલી જગ્યા તો શું આવશે? કેન આઈ ટેક યોર સ્કૂટી. હું તારી સ્કૂટી લઈ શકું છું. કેન આઈ ટેક યોર સ્કૂટી. કોમલ સેઝ, કોમલ શું કહે છે? નો સોરી. કોમલ સેઝ નો સોરી. રશ્મિએ પૂછ્યું કે મારી સ્કૂટી બગડી છે અને મારે બજારમાં જવાની જરૂર છે, તો કેન આઈ ટેક યોર સ્કૂટી. હું તારી સ્કૂટી લઈ શકું છું. કોમલ સેઝ નો સોરી. કોમલે કહ્યું, ના, મને માફ કરજે. રશ્મિ સેઝ બટ ઇટ ઇઝ અર્જન્ટ. રશ્મિ કહે છે, પણ મારે બજારમાં જવું અર્જન્ટ છે. શું કહે છે? બટ ઇટ ઇઝ અર્જન્ટ. પણ મારે બજાર જવું અર્જન્ટ છે. હવે ત્રીજો ડાયલોગ છે, વેદાંત સેઝ આઈ વોન્ટ ટુ ગો ટુ બરોડા. વેદાંત કહે છે, હું બરોડા જાઉં છું. આઈ ડોન્ટ નો ધ ટાઈમ ઓફ ધ નેક્સ્ટ ટ્રેન. બીજી ટ્રેન છે તે બીજી ટ્રેનનો સમય મને ખબર નથી. કેન યુ હેલ્પ મી. તું મને મદદ કરી શકીશ? કેન યુ હેલ્પ મી. શું કહે છે કે મારે બરોડા જવું છે, પણ બીજી ટ્રેનનો સમય શું છે તેની મને ખબર નથી, તો તું મને તેમાં મદદ કરી શકીશ? જય કહે છે, આઈ ડોન્ટ નો. શું કહે છે? હું તે જાણતો નથી. આઈ એમ ન્યૂ હિયર. તારે બીજી ટ્રેનનો સમય છે શું છે તેના માટે મદદ કરવાનું પૂછે છે, તો જય શું કહે છે? આઈ ડોન્ટ નો. મને તે ખબર નથી. આઈ એમ ન્યૂ હિયર. આઈ ડોન્ટ નો. હું જાણતો નથી. આઈ એમ ન્યૂ હિયર. અહીં હું નવો છું. અહીંયા હું નવો છું, એની મને ખબર નથી. વેદાંત સેઝ ઓ ઇટ્સ ઓકે. વેદાંતે કહ્યું, ઓ ઇટ્સ ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારો એક્ટિવિટી 5A અને એક્ટિવિટી 5B પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક્ટિવિટી 6 જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.